છો ન્યૂઝ 18 ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી શરૂઆત। સુરતમાં આભ ફાટ્યું છે। રસ્તા ઉપર નદીઓ ચાલતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। ગાડીઓ અડધી ડૂબી। 6 ઇંચથી વધુ વરસાદમાં ડૂબ્યું સુરત। સુરતમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ। શાળા કોલેજોમાં રજા જાહેર। માત્ર 2 કલાકમાં અનરાધાર 6 ઇંચ વરસાદ પડતા સુરત ડૂબી ગયું। સુરતમાં જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું। સુરતના રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। ગાડીઓ અડધી ડૂબી ગઈ। સવારથી વરસાદે એવો સપાટો બોલાવ્યો કે તંત્રે તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવી પડી। સવારે શાળાએ આવેલા વિદ્યાર્થીઓને ઘરે પરત મોકલ્યા। અનરાધાર વરસાદમાં સ્કૂલોમાં રજા આપી દેવામાં આવતા બાળકોએ કંઈક આ રીતે વરસાદની મજા પણ માણી। રસ્તા નદી બની જતા બાળકો ધમાલ કરતા નજરે પડ્યા। લોખંડના પતરા પર બેસી બોટની માફક રોડ પર નીકળી પડ્યા। સુરતનો રાંદેર વિસ્તાર પણ ડૂબી ગયો। 12 કલાકથી વધુ સમયથી નોનસ્ટોપ વરસાદ વરસતા રાંદેર આખું ડૂબી ગયું। રાંદેરથી સુરત શહેર તરફ જતા માર્ગ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। જ્યાં જ્યાં તમારી નજર પડે ત્યાં માત્ર ને માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે। રોડ ડૂબી ગયો, BRTS ટ્રેક ડૂબી ગયો, સોસાયટી ડૂબી ગઈ, બધું જ પાણીમાં સમાયું। લોકોના વાહનો ડૂબી જતા ધક્કા મારતા નજરે પડ્યા તો પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે કેટલાક વાહનો પડી ગયા। BRTS બસોની રફતાર પણ થંભી ગઈ। લોકોના વાહનો બંધ થતા ઊંચાઈવાળી જગ્યાએ વાહનો પાર્ક કરી લોકો ચાલીને નોકરી જતા નજરે પડ્યા તો અહીંની દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા। જોઈ લો સુરતના રાંદેરના રિષભ 4 રસ્તાના દ્રશ્યો। મેઘરાજાએ સવારમાં સ્ટ્રાઇક કરતા આખો વિસ્તાર ડૂબી ગયો। સુરતીઓ ઉડતા જ તેમનું શહેર પાણીમાં ડૂબેલું હતું। અહીંના રસ્તા ડૂબી ગયા। સવારમાં લોકો કામ ધંધે જતા અટવાઈ ગયા હતા। રોડ પર વાહનો ડૂબી ગયા। લોકોના વાહનો બંધ થઈ જતા ધક્કો મારતા નજરે પડ્યા। લોકો જ્યાં હતા ત્યાં જ થોભી ગયા। આ તરફ અડાજણના હાલ દ્રશ્યો આપ જોઈ લો। અહીં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। આખો રોડ ડૂબી જતા લોકો પરેશાન થયા। રોડ પર કમરસમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી। અડધા વાહનો ડૂબી ગયા। દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા। કેટલાક વાહનો પાણીમાં તરતા નજરે પડ્યા। સોસાયટીમાં પણ પાણી સંકટ બનીને ફરી વળ્યું। કેટલાક ઘરોમાં 2 થી 3 ફૂટ પાણી ભરાતા લોકોની ઘર વખરી પલળી ગઈ। પાલિકાની ગટરોના ઢાંકણામાં કચરો ભરાતા લોકો કચરો કાઢતા નજરે પડ્યા। SMCના માણસો કલાકો સુધી ન દેખાતા આખો વિસ્તાર ડૂબી ગયો। સુરતના સરથાણામાં પણ વરસાદે સપાટો બોલાવ્યો। આખી રાત અનરાધાર વરસાદ પડતા સરથાણાના રસ્તાઓ ભેટમાં ફેરવાયા। રસ્તા પર કમર સુધી પાણી ભરાયા। સવારમાં જ આ વિસ્તારમાં પાણીનું સામ્રાજ્ય છવાતા લોકો અટવાઈ ગયા। કમર સુધીના પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું। વાહનો બંધ પડી જતા લોકો ધક્કા મારતા નજરે પડ્યા। હવે કામરેજના પણ દ્રશ્યો આપ જુઓ। કામરેજ ચોકડી પાણીની ચોકડી બની ગઈ। મેઘરાજાએ તોફાની સ્વરૂપ ધારણ કરતા કામરેજ ડૂબી ગયું। સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયા। અડાજણના વેડ વિસ્તારના પણ દ્રશ્યો આપ જુઓ। 6 કલાકમાં 7 ઇંચથી વધુ વરસાદ પડતા વેડ આખું ડૂબી ગયું। રસ્તાઓ પાણીમાં ખોવાઈ ગયા। 3 થી 4 ફૂટ પાણી ભરાતા જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। જેથી લોકો કમરસમાં પાણીમાં ચાલીને આવતા નજરે પડ્યા। મિની ટેમ્પા સહિતના વાહનો ડૂબી ગયા। રિક્ષા અને કાર પણ પાણીમાં તરતી નજરે પડી। કેટલાક લોકો પુઠ્ઠા પર બેસીને પાણીમાં નીકળ્યા। દુકાનમાં પાણી ઘૂસી જતા વેપારીઓ ચિંતિત બન્યા। તો સુરતમાં વરસાદ શરૂ થતાની સાથે જ નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ પર પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ ગઈ। આ દ્રશ્યો છે કામરેજના નવા ગામના, જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। વાવ તરફથી કામરેજ 4 રસ્તા તરફ આવતા સર્વિસ રોડ પર મનીષ પેટ્રોલિયમથી લઈ દશામાના મંદિર સુધી લગભગ 1 કિલોમીટરના રસ્તામાં પાણી ભરાયા, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। 9 ઇંચ વરસાદમાં ડાયમંડ નગરી સુરત ડગમગી ગઈ। સુરતમાં મેઘરાજાએ દીવાવાળી કરતા 8 કલાકમાં 9 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા સુરત આખું ડૂબી ગયું। સૌથી ખરાબ હાલત થઈ ગઈ ડબોલી સિંગણપુર મેઇન રોડની। અહીં ભારે વરસાદથી વાહનો ડૂબી જાય એટલા પાણી ભરાયા। મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા વિસ્તારમાં મોંઘીદાટ કાર પાણીમાં રમકડાની માફક તરતી જોવા મળી। ડબોલી જેવા જ હાલ થયા ગાંધી રોડના। ભારે વરસાદને કારણે આખો વિસ્તાર બેટમાં ફેરવાયો। ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। સુરતનો રિંગ રોડ તો પાણીનો રોડ બની ગયો। ધોધમાર વરસાદથી આ રોડ પર ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય છવાયું, જેથી રોડ પર વાહનોની લાંબી લાઈન લાગી। LP સવાણી રોડના હાલ પણ જોઈ લો। રોડ પર પાણી એટલું ભરાઈ ગયું કે 2 વ્હીલર તો ડૂબી ગયા। પાણી ઘૂસી જતા વાહનો બંધ પડી જતા લોકોને ધક્કા મારવા પડ્યા। બાઇકની સીટ સુધી પાણી પહોંચી જતા લોકો પરેશાન થયા। પાંડેસરા વિસ્તારમાં પાણીનો પાવર જોઈ લો। આખી રાત અને દિવસભર વરસાદ ચાલુ રહેતા આ વિસ્તારના રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાયા હતા। હવે વેડ બજારમાં પાણીનો પ્રવાહ જોઈ લો। મેઘરાજાની બ્રેક ફેલ થઈ જતા આખી બજાર પાણી થઈ ગઈ। કમર સુધીના પાણી ભરાયા તો દુકાનોની તો શું હાલત થઈ હશે તે વિચારો। પાણીએ એવા હાલ કર્યા કે લોકો ઘરમાં જ પુરાયેલા રહ્યા। નીચે તો એટલું પાણી કે બોટ લઈને જ નીકળવું પડે।
આ તરફ વરિયાળી બજાર, રેશમવાડ, સલાબતપુરા, સહારા દરવાજા અને જવાહરનગરના પણ હાલ બેહાલ થઈ ગયા. કમર સુધીના પાણી વચ્ચે લોકો રહેવા મજબૂર બન્યા. આ વિસ્તારના રોડ તો જાણે નાના નાના તળાવ બની ગયા. ઘરોમાં પણ પાણી એન્ટ્રી મારતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. રસ્તા ઉપર પાણી ભરાતા જનજીવન પર તેની અસર સ્પષ્ટ દેખાઈ. અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ લોકોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો. આ તરફ સુરતમાં બેંક કર્મચારીઓનું પોલીસે કર્યું રેસ્ક્યુ. સૂર્યપુર ગરનાળા પાસે ભરાયા ગળાડૂબ પાણી. બેંકના 13 કર્મચારીઓનું પોલીસે રેસ્ક્યુ કર્યું હતું. જે દ્રશ્યો જોઈ રહ્યા છો એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પર, કે જ્યાં આગળ ગળાડૂબ પાણી છે. અત્યાર સુધી તમે કેડસમાં પાણી જોયા હશે, પરંતુ આ ગળાડૂબ પાણીમાં બેંકના 13 કર્મચારીઓ ફસાઈ ગયા હતા. સ્વિમિંગ કરીને જવું પડે તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ને આ 5 થી 6 ફૂટ ભરેલા પાણીમાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા હતા. ખાસ કરીને બેંકના જે કર્મચારીઓ હતા 13 જેટલા, એ 13 જેટલા કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. હસતા મોઢે પોલીસ કર્મીઓ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢતા નજરે પડી રહ્યા છે. તો આ વરસાદ જે થયો હતો તેમાં બેંકના કર્મચારીઓ ફસાઈ જતા પોલીસની મદદ લેવી પડી હતી. વેડ રોડ પર બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. બસ અને ટ્રેક્ટર દ્વારા બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. પોલીસની ટીમે બાળકોનું રેસ્ક્યુ કર્યું છે, કે જ્યાં આગળ ટ્રેક્ટરને બોલાવી લેવામાં આવ્યું, જેથી પાણીની અંદરથી ગમે તેવી પરિસ્થિતિ હોય નીકળવામાં સફળતા મળે. જે બાળકો શાળાએ ગયા હતા, જેઓને બહાર કાઢવા મુશ્કેલ હતા, તેઓને પોલીસની ટીમે બચાવ્યા છે. સુરતના કાદરસાડ નજીક શાળામાં ભરાઈ ગયા છે પાણી. શાળામાં કમર સુધી પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે હાલાકી થઈ ગઈ હતી. કમર સુધીના પાણી વચ્ચે બાળકો બહાર નીકળતા પણ દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે, કે જ્યાં આગળ બાળકોને બહાર લઈ જવામાં આવતા દ્રશ્યોમાં નજર પડ્યા છે. કમરડૂબ પાણીમાંથી બાળકોને બોટ જેવી વ્યવસ્થા કરી આપવામાં આવી. ટ્રેક્ટરનો પણ સહારો લેવામાં આવ્યો. ભારે વરસાદે સ્માર્ટ સિટી સુરતની બગાડી કાઢી છે. સુરત પાર્કિંગમાં વાહનો અડધે સુધી ડૂબી ગયા છે. પુના ગામની સિલ્વર નેસ્ટ બિલ્ડિંગમાં પાણી જે છે બેઝમેન્ટમાં ઘૂસી ગયા છે. બેઝમેન્ટમાં વરસાદી પાણીના દ્રશ્યો જોઈ રહ્યા છો. ગાડીઓ જે છે તે ડૂબતી જોવા મળી રહી છે. સતત પાણીનો વધારો જે છે તે નજરે પડી રહ્યો છે. તો સુરતમાં ધોધમાર વરસાદથી પાણી ભરાઈ જતા વરાછા સ્ટેશન ગરનાળામાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ભારે વરસાદને કારણે વાહનો પાણીમાં ડૂબી ગયા છે. લોકો ગળાડૂબ પાણીમાંથી પસાર થતા નજરે પડી રહ્યા છે. અનરાધાર વરસાદથી સુરત પાણી. સરથાણામાં પોલીસ સ્ટેશનમાં પાણી ઘૂસી ગયા. પોલીસ સ્ટેશનમાં ભરાયા છે વરસાદી પાણી. ચોમાસું આવતા જ આ વિસ્તારમાં પાણીની સમસ્યા ઉદ્ભવે છે. ગત વર્ષે પણ ચોમાસા દરમિયાન 2 વખત પોલીસ સ્ટેશનમાં પાણી ભરાયા હોવાની વિગતો જાણવા મળી હતી. તો સુરતના વરાછા વિસ્તારમાં ભારે વરસાદ ખાબકતા ચોતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રસ્તા પર જાણે કે નદી વહી રહી હોય એમ પાણીનો પ્રવાહ છે. સતત ધોધમાર વરસાદને પગલે ઘૂંટણસમાં પાણી ભરાયા છે. ધોધમાર વરસાદથી ખાડીમાં પાણી. વરસાદના પાણી વાવ્યા ખાડી પર ફરી વળ્યા છે. માંડવીના મુંજલાવનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ છે. બારડોલી કામરેજ જવાનો રસ્તો લોકો માટે બંધ કરાયો છે. લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળતા લોકોને હાલાકી. બ્રિજ પર પાણી ફરી વળતા લોકો 20 કિલોમીટરનો ચકરાવો કરવા મજબૂર બન્યા છે. તો સુરતમાં ખાબકેલા ધોધમાર વરસાદ લોકો માટે આફત બન્યો છે. વરસાદ એટલો વરસ્યો કે રસ્તા નદીઓમાં ફેરવાઈ ગયા. સુરતના ડાજણ વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા હતા. રસ્તા પર જળબંબાકારની સ્થિતિથી રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થયા. સુરતમાં પડેલા ભારે વરસાદે અડાજણ વિસ્તારને પાણી કરી નાખ્યો. સુરતની માર્કેટ નજીક પાણી ભરાતા વેપારીઓને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું. બેઝમેન્ટમાં આવેલી અસંખ્ય દુકાનોમાં પાણી ભરાતા મોટા પ્રમાણમાં નુકસાન થયું. વરસાદે વિરામ લેતા દુકાનના કર્મચારીઓ દ્વારા મોટર અને ડબ્બાઓ વડે પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. તો સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ. બારડોલી નગર પણ વરસાદથી પ્રભાવિત. વોર્ડ નંબર 4માં વરસાદી પાણી ભરાયા. આશાપુરી મંદિર નજીક વરસાદી પાણી ભરાયા. શાસ્ત્રી રોડથી આશાપુરી મંદિર જતો માર્ગ બંધ કરવામાં આવ્યો. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને હાલાકી. પાલિકા તંત્રની પહેલા વરસાદે જ પરિસ્થિતિ શું છે તેની સાબિતી છે. સાર્વત્રિક વરસાદથી બારડોલી પંથક પાણી. બારડોલી પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ. ઠેર ઠેર પાણી ભરાયાની સમસ્યા જોવા મળી. બારડોલી નવસારી સ્ટેટ હાઈવે પર અલનૂર રેસિડેન્સી નજીક પાણી ભરાયા હતા, જેથી રહીશોએ રોડ પર આડાશ મૂકી માર્ગ બંધ કર્યો હતો. બારડોલીમાં પણ ભારે મેઘખાંગા થતા અનેક વિસ્તાર ગળાડૂબ. સુરત જેવી હાલત થઈ ગઈ છે બારડોલીની. અહીં પણ વરસાદે સટાસટાઈ બોલાવી દેતા સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું. બારડોલીમાં વરસાદના પ્રચંડ પ્રહારથી શહેરની અનેક સોસાયટીઓમાં કમરસમાં પાણી ભરાયા. બારડોલીના ડીએમ નગર તો પાણીમાં જ ગરકાવ થઈ ગયું. આખા વિસ્તારને પાણીએ બાનમાં લેતા લોકો પરેશાન થયા. નાના બાળકોની શાળાએ જવામાં હાલાકી પડી. બારડોલીના ગાંધી રોડના હાલ પણ બેહાલ થઈ ગયા. વરસાદે જમાવટ કરતા આશિયાના નગરમાં પાણીનો ભરાવો થયો. ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો. લોકો પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા.
વરસાદના તોફાની તેવરથી બારડોલીનું નાળું પણ પાણીમાં ડૂબી ગયું. વરસાદ પડતા રેલવે અંડરપાસમાં પાણી ભરાયા. રેલવે અંડરપાસમાં 6 ફૂટથી પણ વધુ પાણી ભરાતા બંધ કરવું પડ્યું. સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા બેરિકેડ મૂકવામાં આવ્યા. જળબંબાકારના દ્રશ્યો ભરૂચના છે. મેઘરાજાએ એવી તોફાની બેટિંગ કરી કે ભરૂચના રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. માત્ર ગણતરીની મિનિટોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ભરૂચના 5 બત્તી, સેવાશ્રમ રોડ, ગાંધી બજાર, 4 રસ્તા વિસ્તારો બેટમાં ફેરવાયા. વિપુલ પ્રમાણમાં પાણી ભરાતા વેપારીઓને હાલાકી પડી. સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં સારો વરસાદ પડતા નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો. હાલ જળ સપાટી 119 મીટર છે અને ડેમમાં 2723 મિલિયન ક્યુબિક મીટર પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો છે. જો કે ઉપરવાસમાંથી 20,870 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, એટલે પાવર હાઉસ દ્વારા 24,000 ક્યુસેક પાણી છોડવામાં આવે છે. નર્મદા નદીમાં વધુ પાણી છોડવામાં આવતા ગરુડેશ્વરનો વિયર ડેમ કમ કોઝવે ઓવરફ્લો થયો છે. સુંદર આહલાદક નજારો જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં દમદાર વરસાદથી નદીઓ ગાંડી તોડી. દક્ષિણ ગુજરાતમાં વરસાદે જમાવટ કરી. સુરત જિલ્લાનું ચેરાપુંજી ગણાતું ઉમરપાડામાં સવારથી મેઘ સવારી આવી પહોંચી. તોફાની વરસાદને પગલે ઉમરપાડાની વરે નદીમાં નવા નીરની આવક થઈ. નદીમાં પૂર આવતા ઉમરપાડાના ચિતલાંડાથી ગોંડલિયા તરફ જવાના બ્રિજ પર પાણી ફરી વળ્યા. બ્રિજ પર પાણી ફરી વળતા માર્ગ બંધ કરાયો. તો સુરતના ગામડાઓમાં પણ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો. બારડોલી, મહુવા, કામરેજ, ઉમરપાડા, પલસાણા, માંડવી, માંગરોળમાં અનરાધાર વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા. ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. તો વલસાડ જિલ્લાની વાત કરીએ, અહીં પણ વાદળો વરસી પડ્યા. સવારથી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટોછવાયો વરસાદ વરસ્યો. વાપી સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. નવસારીમાં પણ ભારે વરસાદથી મોટાભાગની નદીઓ ગાંડીતુર બની ગઈ છે. ત્યારે ધારાગીરી પૂર્ણા નદીમાં એક યુવાન ડૂબી ગયો, જેનો 24 કલાકે મૃતદેહ મળ્યો. નવસારી ફાયર બ્રિગેડે કસ્બા પાસેથી યુવાનનો મૃતદેહ શોધી કાઢ્યો. વલસાડમાં પણ ભારે મેઘ ખાંગા થતા ધોધ થયા સક્રિય. વલસાડ જિલ્લામાં ભારે મેઘ ખાંગા થયા છે. અનરાધાર વરસાદના પગલે જિલ્લાના અંતરિયાળ પહાડી વિસ્તાર, ધરમપુર અને કપરાડાના જંગલ વિસ્તારમાં નાના મોટા ઝરણા અને ધોધ સક્રિય થઈ ગયા છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે હવે ધરમપુર તાલુકાના વાઘવડનો જાણીતો શંકરધોધ વહેવાની શરૂઆત થઈ. ચોમાસાની શરૂઆત સાથે ધરમપુરનો આ શંકરધોધ જીવંત બની જતા આહલાદક દ્રશ્યો સર્જાયા. બીજી તરફ પહાડોએ લીલી ચાદર ઓઢતા ચારે બાજુ હરિયાળી ખીલી. ત્યારે ઝરણા, ધોધ અને ચોમેર લીલી ચાદર પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અમરેલીથી તાપી સુધી શ્રીકાર વરસાદ. અમરેલી પંથકમાં બપોર બાદ ફરીથી મેઘવંડાણ થયા. અમરેલીના રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા સહિતના તાલુકાઓ અને ગામડાઓમાં મેઘરાજાએ પધરામણી કરી. સવારથી વાદળછાયું વાતાવરણ હતું. બપોર પડતા વરસાદ તૂટી પડ્યો. જાફરાબાદમાં ધોધમાર વરસાદથી રોડ પર પાણી જોવા મળ્યું. તો ખાંભાના બોરાળા, હનુમાનપુર, તાલડા, ડેડાણ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો. વાવણી બાદ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. તો અમરેલીના ખાંભા પંથકમાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવી. ગામડાઓમાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતો ખુશ થયા. આ દ્રશ્યો કચ્છના છે. મુન્દ્રામાં ભારે વરસાદ બાદ મધ્યમ સિંચાઈનો કારાધોધ ડેમ ઓવરફ્લો થયો, જેથી સમાધોધ, બરાયા, બોરાણા, દબ્રગામને એલર્ટ કરાયા. કાંઠા વિસ્તારના લોકોને અવરજવર ન કરવા ચેતવણી આપી. આ બાજુ છોટાઉદેપુરમાં પણ મેઘ સવારી પહોંચી. ધોધમાર વરસાદ વરસતા મુખ્ય માર્ગો પર પાણી ભરાયા. નગરના જિલ્લા સેવા સદન જવાના મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા. નગરના અનેક રસ્તા પાણી થઈ ગયા હતા. અનેક વાહન ચાલકો અટવાયા હતા. આ તરફ આણંદમાં પણ બપોરથી વરસાદે જમાવટ કરી. આણંદ શહેરના ઇન્દિરા ગાંધી સ્ટેચ્યુ, 80 ફૂટ રોડ, વિદ્યાનગર લાંબવેલમાં 100 ફૂટ રોડ પર વરસાદ વરસતા પાણી ભરાયા. છેલ્લા 4 કલાકમાં 1.5 થી 2 ઇંચ વરસાદ વરસ્યો. નવસારી જિલ્લામાં પણ અનરાધાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદને કારણે નેશનલ હાઈવે 48 પર પાણી ભરાયા. હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીમાં મુકાયા. વાહનોની રફતાર અટકી ગઈ હતી. સિસોદરા ગામ નજીક પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. આ દ્રશ્યો તાપીના છે. તાપી જિલ્લામાં ભારે વરસાદ પડ્યો. તાપી જિલ્લામાં નિઝર તાલુકા સિવાયના તમામ તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા. ગીર સોમનાથ અને રાજકોટ પંથકમાં પણ વરસાદ પડ્યો છે. ગીર સોમનાથમાં સોમવારે પણ વરસાદે સપાટો બોલાવ્યો હતો. તાલાલા, વેરાવળ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા. ભારે વરસાદથી ખેડૂતો ખુશ થયા હતા. આ તરફ જેતપુર પંથકમાં વરસાદે વારો પાડી દેતા ધોરાજી નજીક આવેલો ભાદર 2 ડેમ ઓવરફ્લો થયો. ઉપરવાસમાં પુષ્કળ વરસાદ પડતા ભાદર 2 ડેમમાં પાણીની વિપુલ પ્રમાણમાં આવક થઈ. ડેમમાં 1315 ક્યુસેક પાણીની આવક થતાં ડેમનો એક દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યો. એક ઝાટકે ધોરાજીથી પોરબંદર સુધીના 45 જેટલા ગામોને પીવાના પાણી અને સિંચાઈનો પ્રશ્ન હલ થઈ ગયો. બીજી તરફ ભાદર 2 ડેમ કાંઠા વિસ્તારમાં લોકોને સાવચેત કરવામાં આવ્યા. જેતપુરમાં પણ વરસાદે જમાવટ કરી હતી. મોડી રાતથી સવાર સુધી તોફાની બેટિંગ કરતા જેતપુરના હાલ બેહાલ થઈ ગયા. રોડ પર પાણી વહેતા થયા. મેઘ મહેરને લઈને રોડ ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા.
સુરેન્દ્રનગર શહેરમાં સામાન્ય વરસાદમાં જ મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. શહેરમાં ટાગોરબાગ રોડ, વાડીલાલ ચોક રોડ, વિઠ્ઠલ પ્રેસ રોડ સહિતના રસ્તાઓ પણ પાણીમાં જોવા મળ્યા. સામાન્ય વરસાદમાં જ શહેરમાં અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી. જૂનાગઢ જિલ્લામાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી. જૂનાગઢ પંથકમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી. કેશોદમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો, જેથી કેશોદની ઉતાવળી નદીમાં પૂર આવ્યું હતું. પૂરના પાણીમાં રિક્ષા ફસાઈ ગઈ હતી. રેલવે બ્રિજ નીચે પાણીના પ્રવાહમાં રિક્ષા ફસાઈ ગઈ. રિક્ષામાં સવાર 3 લોકો હતા. સ્થાનિક લોકો અને તંત્રે રેસ્ક્યુ કર્યું, લોકોને બચાવ્યા. પાણીના પ્રવાહમાંથી લોકોને બહાર કાઢ્યા. જૂનાગઢ ગિરનાર પર્વત પર પણ અનરાધાર વરસાદ પડતા દામોદર કુંડમાં નવા નીરની આવક થઈ. રાત્રિના સમયે દામોદર કુંડમાં આવ્યા નવા નીર, તો ભવનાથ સહિતના વિસ્તારમાં પણ વરસાદી માહોલથી રોડ પર પાણી ભરાયા હતા. આ બાજુ જૂનાગઢના વંથલીમાં ઓજત વિયર ડેમ ઓવરફ્લો થયો હતો. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમ ઓવરફ્લો થયો. કેરાળા જળાશય 100% ભરાતા આણંદપુર ડેમ પણ છલકાયો. બંને ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. જૂનાગઢ તાલુકાના કેરાળા, મજેવડી, તાલિયાધાર, વધાલી, વાલાસીમડી અને વાણંદિયા ગામનો એલર્ટ કરવામાં આવ્યા હોવાની જાણકારી. વરસાદના કારણે જૂનાગઢના રોડ ધોવાતા અનેક વાહનો ફસાયા. ટીંબાવાડી નજીક એક સ્કૂલની બસ ફસાઈ. વિદ્યાર્થીઓને લેવા જતી વખતે બસ ખાડામાં ફસાઈ ગઈ હતી. જામનગરનો રણજીત સાગર ડેમ ઓવરફ્લો. જામનગર જિલ્લામાં 7 ઇંચથી વધુ વરસાદ પડતા જામનગર પંથકની નદીઓ અને ડેમ ઓવરફ્લો થયા. ઉપરવાસમાં ભારે વરસાદથી રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો. પ્રથમ વરસાદમાં જ ડેમ ઓવરફ્લો થતાં લોકોની એક ઝાટકે પાણીની સમસ્યા દૂર થઈ ગઈ. જામનગરને પીવાનું પાણી પૂરું પાડતો રાજાશાહી વખતનો રણજીત સાગર ડેમ ઓવરફ્લો થતાં જામનગરવાસીઓ ખુશ થયા. ડેમ ઓવરફ્લો થતાં જામનગરની કેનાલોમાં પાણીનો સંગ્રહ વધ્યો. વરસાદી જળસ્ત્રોત રણજીત સાગરમાં પહોંચતા 27.5 ફૂટ ઊંડાઈ ધરાવતો રાજાશાહી વખત રણજીત સાગર ડેમ 1 ફૂટથી ઓવરફ્લો થઈ રહ્યો છે. 27 જૂન સુધી વીજળીના કડાકા ભડાકા સાથે ત્રાટકશે વરસાદ. દક્ષિણ ગુજરાતમાં વરસાદ લાલઘૂમ થઈને વરસી રહ્યો છે, ત્યારે ગુજરાતને માથે છપ્પર ફાડકી વરસાદનો ખતરો ટળ્યો નથી. ગુજરાતમાં 27 જૂન સુધી મેઘો રમઝટ બોલાવશે. હવામાન વિભાગની આગાહી મુજબ 24 થી 27 જૂન સુધી ભારે વરસાદ પડી શકે. 27 જૂને રથયાત્રામાં પણ વરસાદ પડી શકે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડશે. દાહોદ, વડોદરા, નવસારી, સુરત, છોટાઉદેપુર, ગીર સોમનાથ, ભાવનગર, દ્વારકામાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા રાજ્યમાં તોફાની વરસાદ પડશે, જેથી 25 થી 29 जून સુધી દરિયાકાંઠાના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. जो 6 दिन है 24 से लेकर 29 जून, उसमें आपका हेवी रेनफॉल का वार्निंग दोनों क्षेत्र में दिया गया है और दोनों क्षेत्र में थंडरस्टॉर्म का वार्निंग दिया गया है अगले 4 दिन 25 से लेकर 26 जून. उसमें थंडरस्टॉर्म विद लाइटनिंग और विंड स्पीड रहेगा 30 से 40 किलोमीटर प्रति घंटा में. અંબાજીમાં તોફાની વરસાદથી ખેતરો બન્યા નદી. અંબાજી દાંતા પંથકમાં દમદાર વરસાદ તો ખુશીઓ લઈને આવ્યો, પરંતુ ખેડૂતો માટે દર્દ લઈને આવ્યો. આ પંથકમાં અનરાધાર વરસાદના પગલે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા. મોટાભાગના ખેતરોમાં પાણી ભરાઈ ગયા. ખેડૂતો હોંશે મોંઘા ભાવે બિયારણ લાવી વાવણી કરી હતી. સારો પાક થશે તેવી આશા હતી, પણ તોફાની વરસાદે ખેડૂતોની મહેનત પર ફેરવી નાખ્યું પાણી. ખેડૂતોના સ્વપ્ન પર પાણી ફરી વળ્યા છે. ખેતરોમાં એટલા પાણી ભરાયા છે કે અંદર જઈ શકાય તેવી સ્થિતિ નથી. આ પાણી સુકાતા હજુ અઠવાડિયું લાગશે. જ્યાં સુધીમાં પાણી સુકાશે ત્યાં સુધીમાં બિયારણ બળી જશે, જેથી હવે ખેડૂતોને ફરી વાવણી કરવાની નોબત આવશે. તો પાક જ નહીં, ખેતરોના પાળા પણ ધોવાઈ ગયા છે. ભારે વરસાદથી જમીનનું ધોવાણ થતાં ખેડૂત ભારે મૂંઝવણ અનુભવી રહ્યા છે. હવે ખેડૂતોના સપના માત્ર સપના જ રહી ગયા હોય તેવું લાગી રહ્યું છે. માઉન્ટ આબુમાં સર્જાયું આહલાદક વાતાવરણ. રાજસ્થાનમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતના પાડોશી શહેર માઉન્ટ આબુમાં પણ મુશળધાર વરસાદ પડ્યો. 2-3 દિવસથી હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ભારે વરસાદ પડતા નદી નાળા છલકાયા હતા. માઉન્ટ આબુમાં ધોધમાર વરસાદ વરસતા જ વાતાવરણ આહલાદક બન્યું. માઉન્ટ આબુ બદ્રા ધોધમાં ભારે વરસાદ પડ્યો. માઉન્ટ આબુમાં માત્ર 12 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબકતા પાણી વહેતા થયા. ચારે તરફ હરિયાળી છવાઈ ગઈ. આબુથી આબુ રોડ પર ધોધ સક્રિય થતા પ્રવાસીઓ ઉમટ્યા હતા. અન્ય સમાચાર પર નજર કરીએ. વિસાવદર બેઠક પર સતત બીજી વાર ચાલ્યું જાડું. ગોપાલ ઇટાલિયાની જંગી લીડથી જીત. એ તમામ પ્રશ્ન બાબતે ગોપાલ ઇટાલિયા જૂનાગઢ જિલ્લાનો વિસાવદરનો હાથી બનીને દીકરો બનીને લડાઈ લડશે પૂરી તાકાત, કેવું હું આજે પર ફરીથી મારી વાત મૂકું છું. વિસાવદરમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને કારમી હાર આપ્યા બાદ કંઈક આ રીતે વિસાવદરના નવા નાથ બનેલા ગોપાલ ઇટાલિયાએ હુંકાર કર્યો. વિસાવદર બેઠક પર ફરી એકવાર આમ આદમી પાર્ટીએ કબજો કર્યો. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં હાલમાં ઉમેદવાર કિરીટ પટેલ સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણીની જીત થઈ. ભૂપત ભાયાણી 2024માં ભાજપમાં જોડાયા અને રાજીનામું આપતા વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ. આ પેટા ચૂંટણીમાં ફરી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની 17,581 મતથી જીત થઈ.
ગોપાલ ઇટાલિયાને 75,906 મત મળ્યા, જ્યારે ભાજપના કિરીટ પટેલને 58,325 મત મળ્યા, તો કોંગ્રેસના નીતિન રાણપરિયાને માત્ર 5,491 મત મળ્યા. આ રીતે વિસાવદરના કિંગ બન્યા ગોપાલ ઇટાલિયા. 2-3 મહિના પહેલા ઉમેદવાર જાહેર કરવાનો ફાયદો આપને મળી ગયો તો ભાજપને કિરીટ પટેલનો ચહેરો નડ્યો. તેના નામ પર લોકોએ ભરોસો ન મૂક્યો. વિસાવદરના રોડ પેરિસ બનાવવાના વાયદા પોકળ સાબિત થયા. ગોપાલનો જંગી લીડથી વિજય થતા આપના કાર્યકરોમાં દિવાળી જેવો ઉત્સાહ હતો. કાર્યકરો જીતની ખુશીમાં રડી પડ્યા. તો ધારાસભ્ય બન્યા પછી ગોપાલ ઇટાલિયાએ જાહેર કરી દીધો વિસાવદરમાં કામનો પ્લાન. જનતાનો 2 હાથ જોડીને પણ માન્યો આભાર. આ અનોખા દ્રશ્યો વિસાવદરના પરિણામ બાદ જોવા મળ્યા. જીત બાદ ગોપાલ ઇટાલિયાને લઈને ખુદ ગોપાલ ઇટાલિયા જ ભાજપના નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા જિંદાબાદના નારા લગાવતા જોવા મળ્યા. ચૂંટણી પહેલા જ જવાહર ચાવડા કિરીટ પટેલથી નારાજ હતા એ વાત જગ જાહેર છે. એવામાં હવે આ નારેબાજીથી અનેક તર્ક વિતર્ક શરૂ થયા. આ તરફ વિસાવદરમાં જીત બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કોંગ્રેસ અને ભાજપ પર નિશાન સાધ્યું. સાથે જ કોંગ્રેસને ઘરડી પાર્ટી ગણાવી દીધી. કડીમાં ફરી ખીલ્યું છે કમળ. રાજેન્દ્ર ચાવડાનો જંગી લીડથી વિજય. વિસાવદરમાં આપનું જાડું ફરી વળ્યું તો કડીમાં ભાજપનો ભગવો લહેરાયો. કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ફરી એકવાર ભાજપનો જંગી મતોથી વિજય થયો. કડીમાં યોજાયેલા ત્રિપાંખીય જંગમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો જંગી લીડથી વિજય થયો. ભાજપના ઉમેદવારને 98,836 મત મળ્યા તો કોંગ્રેસના રમેશ ચાવડાને 59,932 મત મળ્યા, જ્યારે આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડાને માત્ર 3,077 મત મળ્યા તો નોટામાં 1,692 મત પડ્યા. આ રીતે ભાજપના રાજેન્દ્ર ચાવડાનો 38,904ની રેકોર્ડ બ્રેક લીડથી વિજય થયો. કડી ભાજપનો જ ગઢ છે. ફરી એકવાર ભાજપ પોતાનો ગઢ સાચવવામાં સફળ રહ્યું. મતગણતરી કેન્દ્ર બહાર ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ કાર્યકરો સાથે જીતની ઉજવણી કરી હતી તો કોંગ્રેસના રમેશ ચાવડાએ પરિણામ લઈને આક્ષેપ કર્યા. કહ્યું કે પરિણામ માન્યમાં આવે તેવા નથી. કડી વિસાવદરની પેટા ચૂંટણીમાં કારમી હારના 4 કલાકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલે આપ્યું રાજીનામું. કડી વિસાવદરની પેટા ચૂંટણીમાં કારમી હારના 4 કલાકમાં જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધું. શક્તિસિંહ ગોહિલના સ્થાને હવે શૈલેષ પરમાર જવાબદારી નિભાવશે. જ્યાં સુધી નવા પ્રમુખના નામની જાહેરાત ન થાય ત્યાં સુધી દાણી લીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર જવાબદારી સંભાળશે. શક્તિસિંહે જણાવ્યું કે 30 વર્ષથી સત્તા ન હોવા છતાં અમારા કાર્યકરો મક્કમતાથી લડ્યા છે. સારા પરિણામો નથી આવ્યા એની જવાબદારી સ્વીકારું છું અને અત્યારથી જ રાજીનામું આપી રહ્યો છું. મારું રાજીનામું રાષ્ટ્રીય અધ્યક્ષને મોકલી આપ્યું છે. તેમાં શક્તિસિંહ ગોહિલે લખ્યું છે કે હું નહોતો ઈચ્છતો કે રાજીનામું આપું અને મને મનાવવામાં આવે. મેં મારી જવાબદારી સ્વીકારી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસમાં મોરલ રિસ્પોન્સિબિલિટીની પરંપરા રહી છે. હું કોંગ્રેસનો સિપાહી તરીકે હંમેશા કામ કરતો રહીશ. પાર્ટી કાર્યકર્તામાંથી નેતા બનાવતી હોય છે, હવે કાર્યકર્તા તરીકે પણ કામ કરતો રહીશ. મેં બેવડા ધોરણો સાથે રાજનીતિ કરી નથી. 2માંથી 1 સીટ પણ મળી હોત તો પણ સારું લાગત. હાલ રોકાઈશું એક વિરામ માટે. સુરતના ડિંડોલીમાં ભીમનગર ગરનાળામાં ભરાયા પાણી. આસપાસના વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી. ભારે પવન સાથે વરસાદ ખાબકતા શહેરમાં ઠેર ઠેર વૃક્ષો થયા ધરાશાયી. ઉધના લિંબાયત ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર થયો પ્રભાવિત. કેટલાક વાહન ચાલકો જીવના જોખમે પાણીમાંથી પસાર થતા નજરે પડ્યા. ભારે વરસાદના કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા. વરાછામાં ઉમિયા માતાના મંદિર પાસે ભરાયું વરસાદી પાણી. રસ્તા પર તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. એક તરફનો રસ્તો થયો બંધ તો બરિયાળી બજારમાં પણ પાણી ફરી વળતા બાળકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા. સુરતના પાંડેસરા વિસ્તારમાં કર્મયોગી સોસાયટી 2 અને શ્રીરામનગર રોડ પર ભરાયા પાણી. અંડરબ્રિજ સ્વિમિંગ પુલ બન્યો. બાળકો પાણીમાં છબછબિયા કરતા નજરે પડ્યા. સુરતના ઉધના દરવાજા પર ભરાયા પાણી. રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. સુરતમાં નેશનલ હાઈવે 48 પાણીમાં ગરકાવ. કામરેજના નવાગામમાં હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાયા. નેશનલ હાઈવે ઓથોરિટીને વારંવાર રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા સ્થાનિકોમાં રોષ. કામરેજમાં સર્વિસ રોડ પર મનીષ પેટ્રોલિયમથી લઈ દસામાના મંદિર સુધી પાણી ભરાવાની કાયમી સમસ્યા. પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી. નીચાણવાળી દુકાનોમાં પણ પાણી ભરાઈ જતા દુકાનદારોની રોજગારી પર અસર. સુરતના કામરેજ તાલુકામાં વરસાદની તોફાની બેટિંગ. કામરેજ નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ પર ફરી વળ્યા પાણી. કરોડોના ખર્ચે ગટર બનાવ્યા છતાં પાણી ભરાતા વાહન ચાલકોમાં રોષ.
મેઘરાજાએ સુરત શહેરના ગમરોડિયું શહેરના અનેક વિસ્તારમાં જળબંબાકાર, અડાજણ અને ચોકસીવાડી વિસ્તારમાં ભરાયા ઘૂંટણસમા પાણી. ઘરમાં પાણી ભરાતા ઘર વખરીને નુકસાન. સુરતમાં ભારે વરસાદથી ઠેર ઠેર જળભરાવની સ્થિતિ સર્જાઈ. કૃષ્ણનગર સોસાયટીમાં ભરાયા વરસાદી પાણી. વરસાદના કારણે શહેરમાં જનજીવન ખોરવાયું. રસ્તા પર નદીઓ વહેતી થઈ. પાણીમાં વાહનો બંધ પડી જતા વાહન ચાલકો થયા પરેશાન. સુરતના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ. લોકોના ઘરોમાં પાણી ભરાતા ઘર વખરી પલળી ગઈ. મકાનોમાં પાણી ભરાવા લાગતા લોકોના શ્વાસ અદ્ધર થયા. શહેરમાં જળભરાવની સ્થિતિને લઈને મનપા અને વહીવટીતંત્ર થયું સાબુદ. કામરેજ ચોકડી નજીક સર્વિસ રોડ પર ભરાયા વરસાદી પાણી. રસ્તાઓ પર ગોઠણડૂબ પાણીથી રાહદારીઓ અને વાહન ચાલકો થયા પરેશાન. વાહનો બંધ પડી જતા ચાલકો મુશ્કેલીમાં મુકાયા. દર વર્ષે પાણી ભરાવની સમસ્યાને લઈને લોકોમાં તંત્ર સામે રોષ. ઉલપાડના કીમ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો. અમૃતનગર, સહકારી જીન સહિત નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. કીમ રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર પણ પાણી ભરાયા. ઠેર ઠેર પાણી ભરાતા અનેક વાહનો ખોટકાયા. સુરત શહેરમાં આબ ફાટ્યું હોય એવા 2 કલાકમાં 5.5 ઇંચ વરસાદથી રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. રાંદેરના ઋષભચાર રસ્તા પાસે પાણી જ પાણી થતા રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી. સરથાણામાં અતિભારે વરસાદના કારણે વાહનો પાણીમાં ડૂબ્યા. રસ્તા પર કમર સુધીના પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત. મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. પાણીનો નિકાલ ન થતા લોકોમાં ભારોભાર રોષ. સુરત જિલ્લાના તમામ તાલુકામાં વહેલી સવારથી જામ્યો વરસાદી માહોલ. બારડોલી, મહુવા, કામરેજ, ઉમરપાડા આ ઉપરાંત પલસાણા, માંડવી, માંગરોળ તાલુકામાં વરસાદ. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. સુરતના રાંદેર કતારગામને ભારે વરસાદે સુરત શહેરની સુરત બગાડી નાખી છે. ત્યારે પાલ વિસ્તારમાં દિવાલ ધરાશાયી થવાની ઘટના બની છે. પાલની ઓર્કિડ ઇલાઇટની દિવાલ પડી રહી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા છે. બાજુમાં ચાલી રહેલી સાઇટની બેદરકારીનો આક્ષેપ છે કે જેના કારણે એક આખી દિવાલ જે છે તે પડી જાય છે. એક તરફ ભારે વરસાદ, બાજુમાં બની રહેલી જે સાઇટ છે તેની પણ બેદરકારી, જેના કારણે આખી જે સેફટી વોલ માનીને ચાલીએ આપણે તે પડતી નજરે પડી રહી છે. સુરેન્દ્રનગરમાં તો ચોરોએ ગજબ કર્યું છે. આખી દાનપેટી જ ઉઠાવી ગયા. 2 લોકો પણ માંડ ઉઠાવી શકે એટલી વજનવાળી દાનપેટી ઉઠાવી ચોર થઈ ગયા ફરાર. મંદિરમાં ચોરીની ઘટના છે સુરેન્દ્રનગરની. વઢવાણના સામાકાંઠાના વસ્તડી મેલડી મંદિરમાં રાત્રે 2 તસ્કર ત્રાટક્યા. આખી દાનપેટીની ચોરી કરી છુમંતર થઈ ગયા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે માતાજીના મંદિરમાં 2 ચોર દાનપેટી ખોલવાનો પ્રયાસ કરે છે. પછી દાનપેટી નીચેથી ખોલ્યા બાદ ઉપાડી બહાર નીકળે છે. માંડ ઉઠાવી રોડ ક્રોસ કરી ભાગી જાય છે. આખી દાનપેટી જ મંદિરમાંથી ઉઠાવી જતા ભક્તોમાં રોષ ફેલાયો. રહેણાંક મકાનો અને દુકાનો બાદ તસ્કરો દ્વારા હવે માતાજીના મંદિરને ટાર્ગેટ બનાવાતા લોકો સહિત ભક્તોમાં રોષ ભભૂક્યો. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર કેમિકલ લીક થતા સફેદ ચાદર પથરાઈ. કેમિકલ લીક થતા કંઈક આ પ્રકારે હાઈવે પર સફેદ કેમિકલનો ધુમાડો છવાયો. વલસાડમાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર એક કેમિકલ ભરેલા ટેન્કરમાંથી લીકેજ થયું. પારડીના ખડકી નજીક વાપીથી કેમિકલ ભરેલું એક ટેન્કર વલસાડ તરફ જઈ રહ્યું હતું. આ દરમિયાન કોઈ કારણસર તેમાં લીકેજ થયું. આથી ટેન્કરમાંથી ધુમાડા નીકળતા ચાલકે ટેન્કરને હાઈવે પર થોભાવી દીધું. કેમિકલ રોડ પર પડતા આસપાસના વિસ્તારમાં ધુમાડાનું સામ્રાજ્ય છવાયું. ટેન્કરના ચાલકે પોતે જ લીકેજ રોકવા પ્રયાસ કર્યો, પરંતુ તેમ છતાં લીકેજ રોકાયું ન હતું. આ લીકેજથી કોઈ નુકસાન થયું ન હતું, પરંતુ વાહન વ્યવહારને અસર થઈ હતી. આણંદના ખંભાતમાં ધોધમાર વરસાદ. 3 કલાકમાં 1.25 ઇંચ વરસાદ. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સરદાર ટાવર વિસ્તારમાં ભરાયા છે પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. નદીઓ વહેતી સ્પષ્ટ દ્રશ્યોમાં જોવા મળી રહી છે. કેટલાક સ્થાનિક લોકો છે કે જે હાલમાં તેમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ તમામની વચ્ચે જે દ્રશ્યો છે સ્પષ્ટ કરી રહ્યા છે કે જે રીતે પરિસ્થિતિ દક્ષિણ ગુજરાતની અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની થઈ છે તેવા દ્રશ્યો મધ્ય ગુજરાતથી પણ જોવા મળી રહ્યા છે. આણંદના દ્રશ્યો છે કે જે ખંભાતમાં ધોધમાર વરસાદ થતાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આપણું ગુજરાત મત આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.